શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. શ્રી પુરાણ પુરુષોત્તમાય નમઃ. શ્રી શિવ પુરાણમાં વિદેશ્વર સંહિતામાં 18મો અધ્યાય સમાપ્ત કર્યો. હવે આગળ પાર્થિવ લિંગના નિર્માણની રીત તથા વેદ મંત્રો દ્વારા એના પૂજનથી વિસ્તૃત અને સંક્ષિપ્ત વિધિનું વર્ણન. ત્યાર પછી પાર્થિવ લિંગની શ્રેષ્ઠતા તથા મહિમાનું વર્ણન કરીને સૂચિ કહે છે, હે મહર્ષિઓ, હવે હું વૈદિક કર્મ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરનાર લોકોને આ વેદોક્ત માર્ગથી જ પાર્થિવ પૂજાની પદ્ધતિનું વર્ણન કરું છું. આ પૂજા ભોગ અને મોક્ષ બંનેને પ્રદાન કરનારી છે. આગેક સૂત્રોમાં બતાવેલી વિધિ અનુસાર સ્નાન અને સંધ્યા ઉપાસના કરીને પહેલા બ્રહ્મયજ્ઞ કરે. તે પછી દેવતાઓ, ઋષિઓ, સંકાદી મનુષ્યો અને પિતરોનું તર્પણ કરે. સ્વયંની રુચિ અનુસાર સંપૂર્ણ નિત્ય કર્મને પૂર્ણ કરીને શિવ સ્મરણ પૂર્વક ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરે. તે પછી સંપૂર્ણ મનોવાંછિત ફળની સિદ્ધિ માટે તેની ઊંચી ભક્તિ ભાવનાથી સાથે ઉત્તમ પાર્થિવ લિંગની વેદોક્ત વિધિથી સારી રીતે પૂજા કરે. નદી અથવા તળાવના કિનારે, પર્વત પર, વનમાં, શિવાલયમાં કે બીજા કોઈ પવિત્ર જગાએ પાર્થિવ પૂજા કરવાનું વિધાન છે. હે બ્રાહ્મણો, શુદ્ધ સ્થળેથી કાઢેલી માટીને યત્નપૂર્વક લાવીને ખૂબ સાવધાનીથી સાથે શિવલિંગનું નિર્માણ કરે. બ્રાહ્મણને માટે સફેદ, ક્ષત્રિય માટે લાલ, વૈશ્ય માટે પીળી અને શૂદ્રને માટે કાળી માટીનું શિવલિંગ બનાવવાનું વિધાન છે. અથવા જ્યાં જેવી માટી મળી જાય તેનાથી શિવલિંગ બનાવવું. શિવલિંગ બનાવવાને માટે પ્રયત્નપૂર્વક માટીનો સંગ્રહ કરીને શુભ માટીને અત્યંત શુદ્ધ સ્થાનમાં રાખો. પછી એની શુદ્ધિ કરીને જળ મેળવીને પિંડી બનાવી લેવી અને વેદોક્ત માર્ગથી ધીરે ધીરે સુંદર પાર્થિવ લિંગની રચના કરવી. તે પછી ભોગ અને મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ માટે ભક્તિપૂર્વક એનું પૂજન કરવું. એ પાર્થિવ લિંગની જે પૂજન વિધિ કરે છે એને હું વિધાનપૂર્વક બનાવી રહ્યો છું, તે તમે સાંભળો. ઓમ નમઃ શિવાય આ મંત્રનું ઉચ્ચારણ કરીને સમસ્ત પૂજન સામગ્રીનું પ્રોક્ષણ કરો. જળ છાંટો. એ પછી ભૂરશી વગેરે મંત્રોથી ક્ષેત્ર શુદ્ધિ કરો. પછી આપોસ્માન આ મંત્રથી જળ સંસ્કાર કરો. એ પછી નમસ્તે રુદ્ર આ મંત્રથી સ્ફટિક શિલાઓમાં ઘેરો બનાવીને વાત કહી ગઈ છે. નમઃ સંભવાય આ મંત્રથી ક્ષેત્ર શુદ્ધિ અને પંચામૃતનું પ્રોક્ષણ કરે. ત્યાર પછી શિવ ભક્ત પુરુષ નમઃ પૂર્વક નીલગ્રીવાય મંત્રથી શિવલિંગની ઉત્તમ પ્રતિષ્ઠા કરે. એ પછી વૈદિક રીતથી પૂજન કર્મ કરનાર ઉપાસક ભક્તિપૂર્વક એતતે રુદ્રાવસમ આ મંત્રથી રમણીય આસને આપે. માનો મહાન મહાંતમ એ મંત્રથી આહ્વાન કરે. યા તે રુદ્ર આ મંત્રથી ભગવાન શિવની આસન પર સમાસીન કરે. યામીપુ એ મંત્રથી શિવના અંગોમાં ન્યાસ કરે. અધ્યવોચન આ મંત્રથી પ્રેમપૂર્વક અધિવાસન કરે. અસો યસ્તામ્રો આ મંત્રથી શિવનો ન્યાસ કરે. અસો યોડવ પશરપતિ આ મંત્રથી ઉપસર્પણ દેવતાની સમીપ ગમન કરે. એ પછી નમોસ્તુ નીલગ્રીવાય એ મંત્રથી ઈષ્ટદેવને પાર્થ સમર્પિત કરે. રુદ્ર ગાયત્રીથી અર્ધ્ય આપે. ત્રંબકમ મંત્રથી આચમન કરાવે. પયઃ પૃથિવ્યામ આ મંત્રથી
દુગ્ધ સ્નાન કરાવે. દધે કાવણું આ મંત્રથી ફૂલ ચડાવો. નમઃ વર્ણાય આ મંત્રથી બિલ્વપત્ર અર્પણ કરો. નમઃ કર્પર્દિને ચ ઇત્યાદિ મંત્રથી વિધિપૂર્વક ધૂપ કરો. નમઃ આશ્રવે આ ઋચાથી ષોષો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દીપ નિવેદિત કરો. ત્યાર પછી હાથ ધોઈને નમો જયેષ્ઠા એ મંત્રથી ઉત્તમ નૈવેદ્ય ધરો. પછી પૂર્વાક્ત ત્રંબકમ મંત્રથી આચમન કરાવો. ઇમા રુદ્રાય એ ઋચાથી ફળ અર્પણ કરો. પછી નમો વ્રજ્યાય આ મંત્રથી ભગવાન શિવને પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દો. પછી માનો મહાંતમ તથા મા નસ્તોકે આ પૂર્વાક્ત મંત્રો દ્વારા માત્ર ચોખાથી 11 રુદ્રોનું પૂજન કરો. ત્યારબાદ હિરણ્ય ગર્ભ ઇત્યાદિ મંત્રથી જે 3 ઋચાઓ રૂપમાં પઠિત છે દક્ષિણા ચડાવી. દેવસ્યત્વા આ મંત્રથી વિદ્વાન પુરુષ આરાધ્ય દેવનો અભિષેક કરે. દીપ માટે બતાવેલ નમ આસવે વગેરે મંત્રથી શિવની નિરાજના આરતી કરો. એ પછી ઇમા રુદ્રાય વગેરે 3 ઋચાઓથી ભક્તિપૂર્વક રુદ્રદેવને પુષ્પાંજલિ અર્પિત કરો. માનો મહાંતમ એ મંત્રથી વિજ્ઞ ઉપાસક પૂજનીય દેવતાની પરિક્રમા કરે. તે પછી ઉત્તમ બુદ્ધિવાળો ઉપાસક મા નસ્તોકે આ મંત્રથી ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો. એસતે એ મંત્રથી શિવ મુદ્રાનું પ્રદર્શન કરું. યતો યત આ મંત્રથી અભય નામક મુદ્રાનું પ્રદર્શન કરું. ત્રંબકમ મંત્રથી જ્ઞાન નામક મુદ્રાનું અને નમઃ ઇત્યાદિ મંત્રથી મહામુદ્રાનું પ્રદર્શન કરું. નમો ગોપ્ય આ મંત્ર ઋચા દ્વારા ધેનુ મુદ્રા દેખાડો. આ રીતે 5 મુદ્રાનું પ્રદર્શન કરીને શિવ સંબંધી મંત્રોનો જપ કરો અને વેદજ્ઞ પુરુષ શત્રુદ્રિય મંત્રની આવૃત્તિ કરે. ત્યાર પછી વેદજ્ઞ પુરુષ પંચાંગ પાઠ કરે. પછી દેવગાતુ ઇત્યાદિ મંત્રથી ભગવાન શંકરનું વિસર્જન કરે. આ રીતે શિવ પૂજાની વૈદિક વિધિનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હે મહર્ષિઓ, હવે સંક્ષેપમાં પણ પાર્થિવ પૂજનની વૈદિક વિધિનું વર્ણન સાંભળો. સધુજાતમ આ ઋચાથી પાર્થિવ લિંગ બનાવવા માટે માટી લઈ આવી. વામદેવાય ઇત્યાદિ મંત્ર ભણીને એમાં પાણી રેડવું. જ્યારે ભીની બરાબર રીતે થઈ જાય ત્યારે અઘોર મંત્રથી લિંગનું નિર્માણ કરવું. ત્યારબાદ તત્પુરુપાય આ મંત્રથી વિધિવત એમાં ભગવાન શિવનું આહ્વાન કરવું. ત્યાર પછી ઈશાન મંત્રથી ભગવાન શિવને વેદી પર સ્થાપિત કરો. આ સિવાય અન્ય બધા વિધાનો પણ શુદ્ધ બુદ્ધિવાળો ઉપાસક સંક્ષેપમાં જ સંપન્ન કરે. એ પછી વિદ્વાન પુરુષ પંચાક્ષર મંત્રથી અથવા ગુરુએ આપેલા અન્ય કોઈ શિવ સંબંધી મંત્રથી 16 ઉપચાર દ્વારા વિધિવત પૂજન કરે. અથવા ભવાય ભવનાશાય મહાદેવાય ધીમહિ ઉગ્રનાશાય સર્વાય શશિમૌલીને આ મંત્ર દ્વારા વિદ્વાન ઉપાસક ભગવાન શંકરની પૂજા કરે. તે ભ્રમ છોડીને ઉત્તમ ભાવ ભક્તિથી શિવની આરાધના કરે. કેમ કે ભગવાન શિવ ભક્તિથી જ મનોવાંછિત ફળ આપે છે. હે બ્રાહ્મણો, અહીં જે વૈદિક વિધિથી પૂજનનો ક્રમ બતાવાયો છે એનો પૂર્ણ રૂપે આદર કરવો. હું પૂજાની બીજી વિધિ પણ બતાવી રહ્યો છું.
જે ઉત્તમ હોવા સાથે જ સર્વસાધારણ ઉપયોગી છે. હે મુનિવરો, પાર્થિવ લિંગની પૂજા ભગવાન શિવના નામો દ્વારા બતાવાય છે. તે પૂજા સંપૂર્ણ ઈચ્છિતને આપનારી છે. હું તે બતાવું છું, તમે સાંભળો. હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકતૃપ, શિવ, પશુપતિ અને મહાદેવ એ ક્રમશઃ શિવના 8 નામ કહેવાય છે. આમાંથી પ્રથમ નામ દ્વારા અર્થાત ઓમ હરાય નમઃનું ઉચ્ચારણ કરીને પાર્થિવ લિંગ બનાવવા માટે માટી લાવો. બીજું નામ અર્થાત ઓમ મહેશ્વરાય નમઃનું ઉચ્ચારણ કરીને લિંગ નિર્માણ કરો. પછી ઓમ શંભવે નમઃ બોલીને એ પાર્થિવ લિંગની પ્રતિષ્ઠા કરો. ત્યારબાદ ઓમ શૂલપાણે નમઃ કહીને એ પાર્થિવ લિંગમાં ભગવાન શિવનું આહવાન કરો. ઓમ પિનાકતૃષે નમઃ કહીને એ શિવલિંગને સ્નાન કરાવો. ઓમ શિવાય નમઃ બોલીને એની પૂજા કરો. પછી ઓમ પશુપતિએ નમઃ કહીને ક્ષમા પ્રાર્થના કરો અને અંતમાં ઓમ મહાદેવાય નમઃ કહીને આરાધ્ય દેવનું વિસર્જન કરી દો. પ્રત્યેક નામની શરૂઆતમાં ઓમકાર અને અંતે ચતુર્થી વિભક્તિ સાથે નમઃ પદ લગાડીને બહુ આનંદ અને ભક્તિભાવથી પૂજા સંબંધી સર્વ કાર્ય કરવા જોઈએ. ષડક્ષર મંત્રથી અંગન્યાસ અને કરન્યાસની વિધિ સારી રીતે સંપન્ન થઈ કરીને પછી નીચે લખ્યા પ્રમાણે ધ્યાન કરો. જે કૈલાસ પર્વત પર એક સુંદર સિંહાસનના મધ્ય ભાગમાં બિરાજમાન છે, જેમની ડાબી બાજુમાં ભગવતી ઉમા એમની અડકીને બેઠેલા છે. સનક, સનંદન વગેરે ભક્તજન પૂજા કરી રહ્યા છે તથા જે ભક્તોના દુઃખરૂપ દાવાનળને નષ્ટ કરનાર અપ્રમેય શક્તિશાળી ઈશ્વર છે, એ વિશ્વ વિભૂષણ ભગવાન શિવનું ચિંતન કરવું જોઈએ. ભગવાન મહેશ્વરનું પ્રતિદિન આ પ્રકારે ધ્યાન કરવું જોઈએ. એમની અંગ કાંતિ ચાંદીના પર્વત જેવી ગોર છે. તેમને પોતાના મસ્તક પર મનોહર ચંદ્રમાનો મુગટ ધારણ કર્યો છે. રત્નોમાં આભૂષણ ધારણ કરવાથી એમનું શ્રીઅંગ વધારે ને વધારે ઉદ્ભાસિત થઈ રહ્યું છે. એમના 4 હાથમાં ક્રમશઃ પરશુ, મૃગમુદ્રા, વર અને અભય મુદ્રા સુશોભિત છે. તે સદા પ્રસન્ન રહે છે. કમળના આસન પર બેઠેલા છે અને ચારેય બાજુ દેવતાઓ ઉભેલા રહીને એમની સ્તુતિ કરે છે. એમને વસ્ત્રને બદલે વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલું છે. એ વિશ્વના આદિ છે, બીજ કારણરૂપ છે અને સર્વના સમસ્ત ભયનું કારણ ધારણ કરનાર છે. એમને 5 મુખ છે અને પ્રત્યેક મુખમંડળમાં 3 નેત્ર છે. આ રીતે ધ્યાન તથા ઉત્તમ પાર્થિવ લિંગનું પૂજન કરીને ગુરુએ આપેલો પંચાક્ષર મંત્ર છે તેનો વિધિપૂર્વક જાપ કરવો. હે વિપ્રવો, વિદ્વાન પુરુષ માટે એ જરૂરી છે કે તે દેવેશ્વર શિવને પ્રણામ કરીને વિવિધ પ્રકારની સ્તુતિઓ દ્વારા એમનું સ્તવન કરે તથા શત્રુંજયનો પાઠ કરે. ત્યારબાદ અંજલિમાં ચોખા અને ફૂલ લઈને ઉત્તમ ભક્તિભાવથી નિમાંકિત મંત્રોને ભણીને પ્રેમ અને પ્રસન્નતા સાથે ભગવાન શંકરને આ પ્રકારે પ્રાર્થના કરે. સૌને સુખ પ્રદાન કરનારો કૃપાનિધાન ભૂતનાથ શિવ, હું તમારો છું. આપના ગુણોમાં જ મારા પ્રાણ રહ્યા છે અથવા આપના ગુણ જ મારા પ્રાણ છે. મારું જીવન સર્વસ્વ છે. મારું ચિત્ત સદા આપના જ ચિત્તમાં લાગ્યું રહ્યું. આ જાણીને મારા પર પ્રસન્ન થાઓ, કૃપા કરો. હે શંકર, મેં અજાણતા કે જાણી જોઈને જો ક્યારેય આપનું જપ અને આપનું પૂજન વગેરે કર્યું હોય તો આપની કૃપાથી તે સફળ થઈ જાઓ. હે ગૌરીનાથ, હું આધુનિક યુગનો મહાન પાપી છું, પતિત છું અને આપ સદાયના
પરમ મહાન પતિત પાવન છો. આ વાતનો વિચાર કરીને આપ જેવું ચાહો તેવું કરો. હે મહાદેવ, હે સદાશિવ, વેદો, પુરાણો, વિવિધ પ્રકારના શાસ્ત્રીય સિદ્ધાંતો અને વિભિન્ન મહર્ષિઓએ પણ હજુ સુધી આપને પૂર્ણ રૂપે જાણ્યા નથી. પછી હું કેવી રીતે જાણી શકું? હે મહેશ્વર, હું જેવો છું એ જ રૂપમાં સંપૂર્ણ ભાવથી આપનો છું. આપને આશ્રિત છું એટલે આપની રક્ષા મેળવવા યોગ્ય છું. હે પરમેશ્વર, તમે મારા પર પ્રસન્ન થાઓ. હે મુનિ, આ રીતે પ્રાર્થના કરીને હાથમાં લીધેલા ચોખા અને ફૂલો ભગવાન શિવ ઉપર ચડાવી દેવા અને એ શંભુદેવને ભક્તિભાવથી વિધિપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કરો. ત્યાર પછી શુદ્ધ બુદ્ધિવાળા ઉપાસક શાસ્ત્રોક્ત વિધિથી ઈષ્ટદેવની પરિક્રમા કરે. પછી શ્રદ્ધાપૂર્વક સ્તુતિઓથી દેવેશ્વર શિવની સ્તુતિ કરે. એ પછી ગળું વગાડીને ગળામાંથી અવ્યક્ત શબ્દનું ઉચ્ચારણ કરીને પવિત્ર અને વિનીત ચિત્તવાળો સાધક ભગવાનને પ્રણામ કરે. ત્યારબાદ આદરપૂર્વક વિજ્ઞપ્તિ કરે અને પછી વિસર્જન કરે. હે મુનિવરો, આ રીતે મેં વિધિપૂર્વક પાર્થિવ પૂજા બનાવી છે. એ ભોગ અને મોક્ષ આપનારી છે અને ભગવાન શિવમાં ભક્તિભાવ વધારનારી છે. અધ્યાય 19મો અને 20મો સમાપ્ત. પાર્થિવ પૂજાનો મહિમા, શિવ નૈવેદ્ય ભક્ષણ અંગે નિર્ણય અને બિલ્વનું મહાત્મય. ત્યાર પછી ઋષિઓના પૂછવા પર કે કઈ કામનાની પૂર્તિ માટે કેટલા પાર્થિવ લિંગની પૂજા કરવી જોઈએ એ વિષયનું વર્ણન કરીને સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, પાર્થિવ લિંગની પૂજા કોટી કોટી યજ્ઞોનું ફળ પ્રદાન કરનારી છે. કળિયુગમાં લોકો માટે શિવલિંગ પૂજન જેવું શ્રેષ્ઠ જણાય છે એવું બીજું કોઈ સાધન જણાતું નથી. આ સમસ્ત શાસ્ત્રોનો સિદ્ધાંત છે. શિવલિંગ ભોગ અને મોક્ષ બંને આપનારું છે. શિવલિંગ 3 પ્રકારના કહેવામાં આવ્યું છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. જે 4 આંગળ ઊંચું અને દેખાવમાં સુંદર હોય તથા વેદીથી યુક્ત હોય એ શિવલિંગને શાસ્ત્ર મહર્ષિઓએ ઉત્તમ કહ્યું છે. એનાથી અડધું મધ્યમ અને એનીથી અડધું અધમ માન્યું છે. આ રીતે 3 પ્રકારના શિવલિંગ કહ્યા છે જે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ અથવા વિલોમ શંકર કોઈ પણ કેમ ન હોય તે પોતાના અધિકાર અનુસાર વૈદિક અથવા તાંત્રિક મંત્રથી સદા આધારપૂર્વક શિવલિંગની પૂજા કરે. હે બ્રાહ્મણો, વધારે કહેવાથી શો લાભ? શિવલિંગનું પૂજન કરવામાં સ્ત્રીઓનો તથા અન્ય સર્વે લોકોનો પણ અધિકાર છે. બ્રાહ્મણો માટે વૈદિક પદ્ધતિથી પૂજા શ્રેષ્ઠ છે, પરંતુ અન્ય લોકો માટે વૈદિક માર્ગથી પૂજા કરવાની સંમતિ નથી. વેદજ્ઞ દ્વિજોએ વૈદિક રીતે જ પૂજા કરવી જોઈએ, અન્ય રીતે નહીં. આ ભગવાન શિવનું કથન છે. દધીચી અને ગૌતમ વગેરેના શાપથી જેમના ચિત્ત દગ્ધ થઈ ગયા છે, એમની વૈદિક કર્મમાં શ્રદ્ધા નથી હોતી. જે મનુષ્ય વેદ તથા સ્મૃતિઓમાં કરેલ સત્કર્મોની અવહેલના કરીને બીજા કર્મ કરવા માંડે છે, એના મનોરથો ક્યારેય સફળ થતા નથી. આ રીતે વિધિપૂર્વક ભગવાન શંકરનું નિવાંત પૂજન કરીને એમની ત્રિભુવનમયી 8 મૂર્તિઓનું પણ એ પૂજન કરે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને યજમાન એ ભગવાન શંકરની 8 મૂર્તિઓ કહેવાય છે. આ 8 મૂર્તિઓની સાથે સાથે સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ અને પશુપતિ આ નામોની પણ અર્ચના કરે. ત્યાર પછી ચંદન, અક્ષત અને બિલ્વપત્ર લઈને ત્યાં ઈશાન વગેરેના
ક્રમથી ભગવાન શિવના પરિવારનું ઉત્તમ ભક્તિભાવથી પૂજન કરે. ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, કર્પદેશ્વર, સોમ અને શુક્ર આ 10 શિવજીના પરિવાર છે, જે ક્રમશઃ ઈશાન વગેરે 10 દિશાઓમાં પૂજનીય છે. એ પછી ભગવાન શિવ સમક્ષ વીરભદ્રનું અને પછી કીર્તિમુખનું પૂજન કરીને વિધિપૂર્વક 11 રુદ્રોનું પૂજન કરે. ત્યાર પછી પંચાક્ષર મંત્રનો જપ કરીને શત્રુદ્રીય સ્ત્રોતનો, વિવિધ પ્રકારની સ્તુતિઓનો અને શિવ પંચાંગનો પાઠ કરે. એ પછી પરિક્રમા અને નમસ્કાર કરીને શિવલિંગનું વિસર્જન કરે. આ પ્રમાણે મેં શિવ પૂજનની સંપૂર્ણ વિધિનું આદરપૂર્વક વર્ણન કર્યું. રાતે દેવ કાર્ય સદા ઉત્તરાભિમુખ થઈને જ કરવું જોઈએ. આ રીતે શિવ પૂજન પણ પવિત્ર ભાવથી સદા ઉત્તરાભિમુખ થઈને જ કરવું ઉચિત છે. જ્યાં શિવલિંગ સ્થાપિત હોય એનાથી પૂર્વ દિશાનો આશ્ચર્ય લઈને બેસવું નહીં અથવા ઊભા પણ રહેવું નહીં, કેમ કે એ દિશા ભગવાન શિવની આગળ કે સામે પડે છે. ઈષ્ટદેવનો સામનો રોકવો ઠીક નથી. શિવલિંગની ઉત્તર દિશામાં પણ ન બેસવું, કેમ કે ત્યાં ભગવાન શંકરનું વામાંગ છે, જેમાં શક્તિ સ્વરૂપમાં ઉમા બિરાજમાન છે. પૂજકે શિવલિંગની પશ્ચિમની દિશામાં પણ ન બેસવું, કેમ કે તે આરાધ્ય દેવનો પૃષ્ઠભાગ છે. પાછળથી પૂજા કરવી તે પણ ઉચિત નથી. તેથી બાકી રહેલી દક્ષિણ દિશા જ ગ્રાહ્ય છે. તેથી એનો જ આશ્ચર્ય લેવો ઠીક છે. તાત્પર્ય એ છે કે શિવલિંગની દક્ષિણ દિશામાં ઉત્તરાભિમુખ થઈને બેસવું અને પૂજા કરવી. વિદ્વાન પુરુષે ભસ્મનું ત્રિપુંડ લગાવીને, રુદ્રાક્ષની માળા લઈને, બિલ્વપત્રનો સંગ્રહ કરીને જ ભગવાન શંકરની પૂજા કરવી. એ સિવાય નહીં. હે મુનીશ્વરો, શિવ પૂજનનો આરંભ કરતી વખતે જો ભસ્મ ન મળે તો માટીથી પણ લલાટમાં ત્રિપુંડ જરૂર કરી લેવું જોઈએ. ઋષિ બોલ્યા, હે મુને, અમે પહેલા એવું સાંભળ્યું છે કે ભગવાન શિવનું નૈવેદ્ય ગ્રહણ કરવું ન જોઈએ. આ બાબતમાં શાસ્ત્રનો નિર્ણય શું છે તે બતાવો. સાથે જ બિલ્વપત્રનું મહાત્મ્ય પણ પ્રગટ કરો. સૂતજી બોલ્યા, હે મુનિઓ, તમે શિવ સંબંધી વ્રતનું પાલન કરવા વાળા છો, તેથી આપ સૌને સતત ધન્યવાદ છે. હું પ્રસન્નતાપૂર્વક કહી બતાવું છું તે તમે સાવધાન થઈને સાંભળો. જે ભગવાન શિવમ ભક્ત છે, અંદર અને બહારથી પવિત્ર અને શુદ્ધ છે, ઉત્તમ વ્રતનું પાલન કરવા વાળા છે તથા દ્રઢ નિશ્ચયથી યુક્ત તે શિવ નૈવેદ્યનું જરૂર ભ્રમણ કરે. ભગવાન શિવનું નૈવેદ્ય અગ્રાહ્ય છે, એ ભાવનાને મનમાંથી કાઢી લો. શિવના નૈવેદ્યનો તો જોવા માત્રથી, દર્શન માત્રથી પણ સર્વ પાપ દૂર ભાગી જાય છે, અને એ નૈવેદ્ય ખાઈ લેવાથી તો કરોડો પુણ્ય આપણામાં આવી જાય છે. આવેલું શિવ નૈવેદ્ય મસ્તક ઝુકાવીને પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરો અને શિવ સ્મરણ પૂર્વક એનું ભક્ષણ કરવું જોઈએ. આપણા શિવ નૈવેદ્યને જો એમ કરીને કે હું બીજા સમયે ગ્રહણ કરીશ અથવા લેવામાં વિલંબ કરશે તો એ મનુષ્ય નિશ્ચય જ પાપથી બંધાઈ જાય છે. જેણે શિવની દીક્ષા લીધી હોય એ શિવ ભક્ત માટે શિવ નૈવેદ્ય અવશ્ય ભક્ષણીય છે એવું કહેવાય છે. શિવની દીક્ષાથી યુક્ત શિવભક્ત પુરુષને માટે બધા જ શિવલિંગોનું નૈવેદ્ય શુભ અને મહાપ્રસાદ છે, માટે તે એનું ભક્ષણ અવશ્ય કરે. પરંતુ જે અન્ય દેવતાઓની દીક્ષાથી યુક્ત છે અને શિવ ભક્તિમાં પણ મન લાગેલું છે, એમના અંગે શિવ નૈવેદ્ય ભક્ષણ વિષયમાં શો નિર્ણય છે એને તમે પ્રેમપૂર્વક સાંભળો. હે બ્રાહ્મણો, જ્યાંથી શાલગ્રામની
શાલિગ્રામની ઉત્પત્તિ થાય છે. ત્યાંના ઉત્પન્ન લિંગમાં રસલિંગ, પારદલિંગમાં પથ્થર, રજત અને સુવર્ણથી નિર્મિત લિંગમાં દેવતાઓ તથા સિદ્ધો દ્વારા પ્રતિષ્ઠિત લિંગમાં, કેસર નિમિત્ત લિંગમાં, રત્ન નિમિત્ત લિંગમાં અને સમસ્ત જ્યોતિર્લિંગમાં વિરાજમાન શિવનું નૈવેદ્ય અને તેનું ભક્ષણ ચંદ્રાયણ વ્રત સમાન પુણ્યજનક છે. બ્રહ્મહત્યા કરનાર પુરુષ પણ જો પવિત્ર થઈને શિવ નિર્માલયનું રક્ષણ કરીને એને માથા ઉપર ધારણ કરે, ભક્ષણ કરીને એને માથા ઉપર ધારણ કરે અને એના બધા પાપ શીઘ્ર જ નષ્ટ થઈ જાય છે. પરંતુ જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં જે શિવ નિર્માલ્ય છે એને સાધારણ મનુષ્યોએ ગ્રહણ ન કરવું જોઈએ. જ્યાં ચંડનો અધિકાર નથી ત્યાંના શિવ નિર્માલ્યનો સૌને ભક્તિપૂર્વક ભોજન કરવું જોઈએ. બાણલિંગ, નર્મદેશ્વર, લોહ નિર્મિત, શરવણ, દેવ, ધાતુ લિંગ, સિદ્ધલિંગ, જે લિંગની ઉપાસનાથી કોઈ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય અથવા સિદ્ધો દ્વારા સ્થાપિત છે તે લિંગ. સ્વયંભૂલિંગ, આ સર્વ લિંગોમાં તથા શિવની પ્રતિમામાં ચંડનો અધિકાર નથી. જે મનુષ્ય શિવલિંગને વિધિપૂર્વક સ્નાન કરાવીને એ સ્નાનના જળનું 3 વાર આચમન કરે છે એમાં કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના પાપ અહીં શીઘ્ર નષ્ટ થઈ જાય છે. જે શિવ નૈવેદ્ય યત્ર શિવ નૈવેદ્ય મંત્ર, પુષ્પ, ફળ અને જળ આગ્રહ છે તે સર્વ પર શાલિગ્રામ શિલાના સ્પર્શથી પવિત્ર ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય છે. હે મુનીશ્વરો, શિવલિંગ ઉપર ચઢાવેલું જે દ્રવ્ય છે તે અગ્રાહ્ય છે. જે વસ્તુ લિંગ સ્પર્શથી રહિત છે અર્થાત જે વસ્તુને અલગ રાખીને શિવલિંગને નિવેદિત કરેલ છે તે લિંગની ઉપર ચઢાવેલ નથી એને અત્યંત પવિત્ર જાણવું જોઈએ. હે મુનિવરો, આ રીતે નૈવેદ્યના વિષયમાં શાસ્ત્રનો નિર્ણય બતાવ્યો છે. હવે તમે સાવધાન થઈને આદરપૂર્વક બિલ્વ મહાત્મ્ય સાંભળો. આ બિલ્વ વૃક્ષ મહાદેવનું રૂપ છે. દેવતાઓએ પણ એની સ્તુતિ કરી છે. પછી ગમે તેવી રીતે તો એનો મહિમા કેમ જાણી શકાય. ત્રણેય લોકમાં જેટલા પુણ્યતીર્થ પ્રસિદ્ધ છે તે સંપૂર્ણ તીર્થ બિલ્વના મૂળ ભાગમાં નિવાસ કરે છે. જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવ જેનું પૂજન કરે છે તે નિશ્ચય જ શિવપદને પ્રાપ્ત કરી લે છે. જે બિલ્વના જળની પાસે પાણીથી પોતાના મસ્તકને સિંચે છે તે સંપૂર્ણ તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મેળવી લે છે. અને એ જ આ ભૂતલ પર પાવન મનાય છે. આ બિલ્વના મૂળના પરમ ઉત્તમ થાળને પાણી ભરેલો જોઈને મહાદેવજી પૂર્ણતયા સંતુષ્ટ થાય છે. જે મનુષ્ય ગંધ, પુષ્પ વગેરેથી બિલ્વના મૂળને પૂજે છે તે શિવલોકને પ્રાપ્ત કરે છે અને આ લોકમાં પણ એની સુખ સંતતિ વધે છે. જે બિલ્વના મૂળ પાસે આદરપૂર્વક દીપમાળા પ્રગટાવી રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈને ભગવાન મહેશ્વરમાં ભળી જાય છે. જે બિલ્વની શાખાને પકડીને હાથથી નવા નવા પાંદડા ઉતારે છે અને જે પાંદડાથી બિલ્વ વૃક્ષની પૂજા કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈ જાય છે. જે બિલ્વના મૂળ પાસે ભગવાન શિવમાં અનુરાગ રાખનાર ભક્તને પણ ભક્તિપૂર્વક ભોજન કરાવે છે એને કરોડ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલ્વમાં મૂળ પાસે શિવ ભક્તને ખીર અને ઘીથી યુક્ત અન્ન આપે છે તે ક્યારેય દરિદ્ર નથી હોતો. હે બ્રાહ્મણો, આ રીતે મેં સાંગોપાંગ શિવલિંગ પૂજનનું વર્ણન કર્યું છે. આ પ્રવૃત્તિ માર્ગી અને નિવૃત્તિ માર્ગી પૂજકોના ભેદથી 2 પ્રકારનું થાય છે. પ્રવૃત્તિ માર્ગી લોકો માટે પીઠ પૂજા
આ ભૂતલ પર સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને આપવા વાળી હોય છે. પ્રવૃત્ત પુરુષ સુપાત્ર ગુરુ વગેરે દ્વારા જ સંપૂર્ણ પૂજા સંપન્ન કરે અને અભિષેકના અંતમાં અઘહનીના માગસરના નિવારણના ચોખાથી બનાવેલું નૈવેદ્ય નિવેદિત કરે. પૂજાના અંતમાં શિવલિંગને શુદ્ધ સપુટમાં બિરાજમાન કરીને ઘરની અંદર ક્યાંક અલગ મૂકી દે. નિવૃત્તિ માર્ગી ઉપાસકો માટે હાથ પછી શિવલિંગ પૂજન વિધાન છે. એમને ભિક્ષા વગેરેથી પ્રાપ્ત થયેલા ભોજનને જ નૈવેદ્ય રૂપમાં નિવેદિત કરી દેવું જોઈએ. નિવૃત્ત પુરુષોને માટે સૂક્ષ્મ શ્રેષ્ઠ બતાવ્યું છે. સૂક્ષ્મલિંગ તે વિભૂતિથી પૂજન કરે અને વિભૂતિને નૈવેદ્ય રૂપે નિવેદિત પણ કરે. પૂજા કરીને એ લિંગને સદા પોતાના મસ્તક પર ધારણ કરે. અધ્યાય 21મો અને 22મો સંપૂર્ણ. શિવનામ જપ તથા ભસ્મ ધારણ કરવાનો મહિમા, ત્રિપુંડના દેવતા અને સ્થાન વગેરેનું પ્રતિપાદન. ઋષિ બોલ્યા, હે મહાભાગ વ્યાસશિરાષ્ય સુતજી, આપને નમસ્કાર છે. હવે આપ પરમ ઉત્તમ ભસ્મ મહાત્મ્યનું વર્ણન કરો. ભસ્મ મહાત્મ્ય, રુદ્રાક્ષ મહાત્મ્ય તથા ઉત્તમ નામ મહાત્મ્ય એ ત્રણેયનું પ્રસન્નતાપૂર્વક પ્રતિપાદન કરો અને અમારા હૃદયને આનંદિત કરો. સુતજી બોલ્યા, હે મહર્ષિઓ, તમે આ ઉત્તમ વાત પૂછી છે. આ સમસ્ત લોકોમાં હિતકારક વિષય છે. જે લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે તે ધન્ય છે, કૃતાર્થ છે. એમનું દેહ ધારણ સફળ છે તથા તેમના સમસ્ત પૂર્ણો ઉદ્ધાર થઈ ગયો. જેના મુખમાં ભગવાન શિવનું નામ છે, જે પોતાના મુખથી સદા શિવ અને શિવ વગેરેનો ઉચ્ચારણ કરતા રહે છે, પાપ એમને સ્પર્શ પણ કરી શકતું નથી. જેવી રીતે ખદીર વૃક્ષના કોલસાને, અંગારાને સ્પર્શ કરવાનું સાહસ કોઈ પણ પ્રાણી નથી કરી શકતું. હે શ્રી શિવ, આપને નમસ્કાર છે. શ્રી શિવાય નમસ્તુભ્યં. એવી વાણી મુખથી નીકળ્યા કરે ત્યારે તે મુખ સમસ્ત પાપનો વિનાશ કરનારું પાવન તીર્થ બની જાય છે. જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક એ મુખનું દર્શન કરે છે એને નિશ્ચિત તીર્થ સેવન જનિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. હે બ્રાહ્મણો, શિવનું નામ, વિભૂતિ, ભસ્મ તથા રુદ્રાક્ષ આ ત્રણેય ત્રિવેણીની જેમ પરમ પુણ્યમય મનાયા છે. જ્યાં આ ત્રણેય શુભતર વસ્તુઓ સર્વદા રહે છે, એમના દર્શન માત્રથી મનુષ્ય ત્રિવેણી સ્નાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. ભગવાન શિવનું નામ ગંગા છે, વિભૂતિ યમુના માનવામાં આવી છે અને રુદ્રાક્ષને સરસ્વતી કહેવામાં આવે છે. આ ત્રણેયની સંયુક્ત ત્રિવેણી સમસ્ત પાપનો નાશ કરે છે. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ ત્રણેયનું મહાત્મય સદ અસદ વિલક્ષણ ભગવાન મહેશ્વર વિના બીજું કોણ સારી રીતે જાણી શકે? આ બ્રહ્માંડમાં બીજું કાંઈ છે તે સર્વ તો કેવળ મહેશ્વર જ જાણે છે. હે વિપ્રગણ, હું મારી શ્રદ્ધા ભક્તિ અનુસાર સંક્ષેપમાં ભગવાનનું મહાત્મ્યનું થોડું વર્ણન કરું છું. તમે સૌ પ્રેમપૂર્વક સાંભળો. આ નામ મહાત્મય સમસ્ત પાપોને હરી લેનારું સર્વોચ્ચ સાધન છે. શિવના નામ રૂપી દાવાનળથી પાતક રૂપી પર્વત અનાયાસ ભસ્મ થઈ જાય છે. આ સત્ય છે, આ સત્ય છે, એમાં સંશય નથી. હે સોનક, પાપ મૂલક જે વિવિધ પ્રકારના દુઃખ છે તે એકમાત્ર શિવનામ ભગવાન નામથી નષ્ટ થઈ જનારા છે. બીજા સાધનોથી સંપૂર્ણ યત્ન કરવાથી પણ પૂર્ણતયા નષ્ટ થતા નથી. જે મનુષ્ય આ ભૂતલ સદા ભગવાન શિવના નામોના જપમાં જ લાગ્યો રહે છે તે વેદોનો જ્ઞાતા છે, તે પુણ્યાત્મા છે, તે ધન્યવાદના પાત્ર છે, તે વિદ્વાન મનાયો છે. હે મુને, જેમનો શિવનામ જપમાં વિશ્વાસ છે
એમના દ્વારા આચરિત વિવિધ પ્રકારના ધર્મ તત્કાળ ફળ આપવા સારું ઉત્સુક થઈ જાય છે. હે મહર્ષિ, ભગવાન શિવના નામથી જેટલા પાપ નષ્ટ થાય છે એટલા પાપ તો મનુષ્ય આ ભૂતલ પર કરી શકતો નથી. જે શિવનામ રૂપ નાવડી પર આરૂઢ થઈને સંસાર રૂપી સમુદ્રને પાર કરે છે, એમના જન્મ મરણ રૂપ સંસારના મૂળભૂત તે બધા પાપ નક્કી જ નષ્ટ થઈ જાય છે. હે મહામુનિ, સંસારના મૂળભૂત પાતક રૂપી વૃક્ષોના શિવનામ રૂપી કુહાડીથી નિશ્ચય જ નાશ થઈ જાય છે. જે પાપ રૂપી દાવાનળથી પીડિત છે એમને શિવ નામ રૂપી અમૃતનું પાન કરવું જોઈએ. પાપોના દાવાનળથી દગ્ધ થનાર લોકોને એ શિવ નામ મૃત વગર શાંતિ મળી શકતી નથી. જે શિવ નામ રૂપી સુધાની વૃષ્ટિજનિત ધારામાં ડૂબકી લગાવી રહ્યા છે તે સંસાર રૂપી દાવાનળની વચમાં પણ ઊભા રહીને ક્યારેય શોકના ભાગી થતા નથી. જે મહાત્માઓના મનમાં શિવનામ પ્રત્યે બહુ ભારે ભક્તિ છે એવા લોકોની તરત જ અને સર્વથા મુક્તિ થઈ જાય છે. હે મુનીશ્વર, જેણે અનેક જન્મો સુધી તપસ્યા કરી છે એમને જ શિવનામ પ્રતિ ભક્તિ થાય છે. જે ભક્તિ સમસ્ત પાપને નષ્ટ કરે છે. જેના મનમાં ભગવાન શિવના નામ પ્રત્યે ક્યારેય ખંડિત ન થનાર અસાધારણ ભક્તિ પ્રગટ થઈ છે, એને જ માટે મોક્ષ સુલભ છે. આ મારો મત છે. જે અનેક પાપ કરીને પણ ભગવાન શિવના નામ જપમાં આદરપૂર્વક લાગી જાય છે તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે, એમાં સંશય નથી. જેવી રીતે વનમાં દાવાનળથી બળી ગયેલા વૃક્ષો ભસ્મ થઈ જાય છે, એવી જ રીતે શિવ નામ રૂપી દાવાનળથી દગ્ધ થઈને તે સમય સુધીના બધા પાપ ભસ્મ થઈ જાય છે. હે સોનક, જેના અંગ નિત્ય ભસ્મ લગાડવાથી પવિત્ર થઈ ગયા છે અને જે શિવ નામનો જપ આદરથી કરવા માંડ્યો છે તે સંસાર સાગરને પણ પાર કરીને જ લે છે. સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી મહર્ષિઓએ જ આ નક્કી કર્યું છે કે ભગવાન શિવના નામનો જપ સંસાર સાગરને પાર કરવાનો સર્વોત્તમ ઉપાય છે. હે મુનિવરો, વધારે કહેવાથી શો લાભ? હું શિવ નામના સર્વ પાપહારી મહાત્માનું એક જ શ્લોકમાં વર્ણન કરું છું. ભગવાન શંકરના એક નામમાં પણ પાપહરણની જેટલી શક્તિ છે એટલા પાપ મનુષ્ય ક્યારેય કરી શકતો નથી. હે મુને, પૂર્વકાળમાં મહાપાપી રાજા ઇન્દ્રધૂમને શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી હતી. આવી રીતે કોઈ બ્રાહ્મણી પણ જેણે બહુ પાપ કર્યા હતા તે પણ શિવના નામથી પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. હે દ્વિજવરો, આ રીતે મેં તમને ભગવાન નામનું ઉત્તમ મહાત્મય સંભળાવ્યું. હવે તમે ભસ્મનું મહાત્મય સાંભળો, જે સમસ્ત પાવન વસ્તુઓને પણ પાવન કરનારું છે. હે મહર્ષિઓ, ભસ્મ સંપૂર્ણ મંગલને પ્રદાન કરે છે તથા ઉત્તમ છે. એના બે ભેદ બનાવાયા છે. એ ભેદોનું વર્ણન કરું છું, તે સાવધાન થઈને સાંભળો. એકને મહાભસ્મ જાણવી જોઈએ અને બીજીને સ્વલ્પ ભસ્મ કહે છે. મહાભસ્મના અનેક ભેદ છે. તે 3 પ્રકારના ભેદ છે: શ્રોત, સ્માર્ત અને લૌકિક. સ્વલ્ય ભસ્મના પણ ઘણા ભેદોનું વર્ણન છે. શ્રોત અને સ્માર્ત ભસ્મ કેવળ દ્વિજો જ ઉપયોગમાં લાવી શકે. ત્રીજો ભેદ જ છે લૌકિક છે, તે અન્ય સર્વના ઉપયોગમાં આવી શકે. શ્રેષ્ઠ મહર્ષિઓએ એ બતાવ્યું છે કે દ્વિજો વૈદિક મંત્રોના ઉચ્ચારણ પૂર્વક ભસ્મ ધારણ કરે. બીજા લોકો માટે મંત્ર વગર ધારણ કરવાનું વિધાન છે. બળી ગયેલા છાણાથી પ્રગટ થનારી ભસ્મ અગ્નિ કહેવાય છે. હે મહામુને, તે પણ ત્રિપુણનું જ દ્રવ્ય છે એવું કહેવામાં આવ્યું છે. અગ્નિહોત્રને ઉત્પન્ન થયેલી ભસ્મને પણ મનીષી
પુરુષોએ સંગ્રહ કરવો જોઈએ. અન્ય યજ્ઞથી પ્રગટ થયેલી ભસ્મ પણ ત્રિપુટ ધારણના કામમાં આવી શકે છે. જાંબાલો નિષદમાં આવેલા અગ્નિહ વગેરે 7 મંત્રો દ્વારા જળ મિશ્રિત ભસ્મથી ધુલન વિભિન્ન અંગોમાં મર્દન અથવા લેપન કરવું જોઈએ. મહર્ષિ જાંબાલીએ સર્વ વર્ણ અને આશ્ચર્યો માટે મંત્ર સાથે કે મંત્ર વગર પણ આદરપૂર્વક ભસ્મથી ત્રિપુંડ કરવાની આવશ્યકતા બતાવી છે. સમસ્ત અંગોમાં ભસ્મનું મર્દન અથવા વિભિન્ન અંગોમાં ત્રાસું ત્રિપુંડ લગાવવું. આ કાર્યોને મોક્ષાર્થી પુરુષ પ્રમાદથી ક્યારેય ન છોડે એવો શ્રુતિનો આદેશ છે. ભગવાન શિવ અને વિષ્ણુએ પણ ત્રાસું ત્રિપુંડ ધારણ કર્યું. અન્ય દેવીઓ સહિત ભગવતી ઉમા અને લક્ષ્મી દેવી પણ વાણી દ્વારા આની પ્રશંસા કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, વર્ણ સંકર તથા જાતિ ભ્રષ્ટ પુરુષોએ પણ ઉદ્ધધૂલન અને ત્રિપુંડના રૂપમાં ભસ્મ ધારણ કરી છે. આ પછી ભસ્મ ધારણ તથા ત્રિપુંડનો મહિમા અને વિધિ દર્શાવીને સૂતજી ફરીથી બોલ્યા, હે મહર્ષિઓ, આ રીતે મેં સંક્ષેપમાં ત્રિપુંડનું મહાત્મ્ય બતાવ્યું છે. આ સમસ્ત પ્રાણીઓ માટે ગોપનીય રહસ્ય છે. તેવી તમારે પણ ગુપ્તતા જાળવવી જોઈએ. હે મુનીશ્વરો, લલાટ વગેરે સર્વ નિર્દેશ સ્થાનોમાં જે ભસ્મથી 3 તિરછી રેખાઓ દોરાય છે એને જ વિદ્વાનો ત્રિપુંડ કહે છે. ભ્રમરોના મધ્ય ભાગથી લઈને જ્યાં ભમરોનો અંત છે એટલું મોટું ત્રિપુંડ લલાટમાં ધારણ કરવું જોઈએ. મધ્યમાં અને અનામિકા આંગળીઓથી 2 રેખાઓ કરીને વચમાં અંગૂઠા દ્વારા પ્રતિલોમ ભાવથી કરેલી રેખાને ત્રિપુંડ કહે છે. અથવા વચની 3 આંગળીઓથી ભસ્મ લઈને યત્નપૂર્વક ભક્તિભાવથી લલાટમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. ત્રિપુંડ અત્યંત ઉત્તમ તથા ભોગ મોક્ષ પ્રદાયક છે. ત્રિપુંડની 3 રેખાઓમાંથી પ્રત્યેકના 9 દેવતા છે, જે સર્વ અંગોમાં સ્થિત છે. હું એના પરિચય આપું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. હે મુનીશ્વરો, પ્રણવનો પ્રથમ અક્ષર અકાર. ધા પ્રત્ય, અગ્નિ, પૃથ્વી, ધર્મ, રજુગુણ, ઋગ્વેદ, ક્રિયાશક્તિ, ભ્રાતસ્તવન તથા મહાદેવ એ ત્રિપુટની પ્રથમ રેખાના 9 દેવતા છે. આ વાત શિવ દીક્ષા પરાયણ પુરુષોએ સારી રીતે સમજી લેવી જોઈએ. પ્રણવનો બીજો અક્ષર ઉકાર, દક્ષિણાગ્નિ, આકાશ, સત્વ, ગુણ, યજુર્વેદ, મધ્યમ દિન શ્રવણ, ઈચ્છા શક્તિ, અંતરાત્મા તથા મહેશ્વરી બીજી રેખાના 9 દેવતા છે. પ્રણવનો ત્રીજો અક્ષર નકાર, આહ્વનીય, અગ્નિ, પરમાત્મા, તમોગુણ, ભ્રુલોક, જ્ઞાન શક્તિ, સામવેદ, તૃતીય સવર્ણ તથા શિવ એ ત્રીજી રેખાના 9 દેવતા છે. આ રીતે સ્થાન દેવતાને ઉત્તમ ભક્તિભાવથી નિત્ય નમસ્કાર કરીને સ્નાન આદિથી શુદ્ધ થઈને પુરુષને જો ત્રિપુંડ ધારણ કરે તો ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે. હે મુનીશ્વર, આ સંપૂર્ણ અંગોમાં સ્નાન દેવતા બતાવેલા છે. હવે એમના સંબંધોમાં સ્થાન બતાવું છું, તે ભક્તિપૂર્વક સાંભળો. 32, 16, 8 અથવા 5 સ્થાનોમાં ત્રિપુંડનો ન્યાસ કરો. મસ્તક, લલાટ, બંને કાન, બંને નેત્ર અને બંને નાસિકા, મુખ, કંઠ, બંને હાથ, બંને કોણી, બંને કાંડા, હૃદય, બંને બાજુના ભાગ, નાભી, દુટી, બંને અંડકોશ, બંને સાથળ, બંને ઘૂંટણની ઢાંકણી, ગુલ્ફ, બંને ઘૂંટણ, બંને પિંડી અને બંને પગ. 32 સ્થાન ઉત્તમ છે. એમાં ક્રમશઃ અગ્નિ, જળ, પૃથ્વી, વાયુ, 10 દિક્પ્રદેશ, 10 દિક્પાળ અને 8 વસ્તુઓનો નિવાસ છે. ધર, ધ્રુવ, સો, આપ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાવ એ 8 વસુ કહેવાય છે. આ સૌનું નામ માત્ર લઈને એમના સ્થાનોમાં વિદ્વાન પુરુષે ત્રિપુટ ધારણ કરવા જોઈએ. અથવા એકાગ્રિત થઈને 16 સ્થાનમાં જ ત્રિપુટ ધારણ કરો. મસ્તક, લલાટ, કંઠ, બંને ખંભા, બંને ભુજાઓ, બંને કોણીઓ અને બંને કાંડા, હૃદયમાં, નાભીમાં, બંને પાસળીઓમાં અને પૃષ્ઠભાગમાં
ત્રિપુંડ લગાવીને ત્યાં બંને અશ્વિની કુમારોને શિવ શક્તિ, રુદ્ર ઈશ તથા નારદ અને વામા આદિ 9 શક્તિઓનું પૂજન કરો. આ બધા મળીને 16 દેવતા છે. અશ્વિની કુમાર 2 કહેવાય છે. ના સત્ય અને દશરથ અથવા મસ્તક, કેશ બંને, કાન, મુખ બંને, ભુજાઓ, હૃદય, નાભી બંને, જાંઘ બંને, જાનુ બંને, પગ અને પૃષ્ઠભાગ એ 16 સ્થાનોમાં 16 ત્રિપુંડોનો ન્યાસ કરો. મસ્તકમાં શિવ, કેશમાં ચંદ્રમા, બંને કાનમાં રુદ્ર અને બ્રહ્મા, મુખમાં વિઘ્નરાજ ગણેશ, બંને ભુજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી, હૃદયમાં શંભુ, નાભીમાં પ્રજાપતિ, બંને ઉરુઓમાં નાગ અને નાગકન્યાઓ, બંને ઘૂંટણમાં ઋષિકન્યાઓ, બંને પગમાં સમુદ્ર તણ, વિશાળ પૃષ્ઠભાગમાં સંપૂર્ણ તીર્થ દેવતા રૂપે બિરાજમાન છે. આ રીતે 16 સ્થાનોનો પરિચય આપી દેવાયો છે. હવે 8 સ્થાન બતાવી રહ્યો છું. ગૃહસ્થાન, લલાટ, પરમ ઉત્તમ, કર્ણ, યુગલ, બંને ખંભા, હૃદય અને નાભી એ 8 સ્થાન છે. એમાં બ્રહ્મા તથા સપ્તર્ષિ એ 8 દેવતાઓ બતાવાયા છે. એ મુનીશ્વરો, ભસ્મના સ્થાને જાણવાવાળા વિદ્વાનોએ આ રીતે 8 સ્થાનોનો પરિચય આપ્યો છે. અથવા મસ્તક, બંને ભુજાઓ, હૃદય અને નાભી આ 5 સ્થાનોનો ભસ્મવેતાઓએ, પુરુષોએ ભસ્મ ધારણ યોગ્ય કહ્યો છે. યથાસંભવ દેશ કાલ આદિની અપેક્ષા રાખીને ઉધૂલના ભસ્મને અભિમંત્રિત કરશે અને જળમાં મેળવવાનું કાર્ય કરો. જો ઉધૂલન પણ અસમર્થ હોય તો ત્રિપુટ વગેરે લગાવો. ત્રિનેત્રધારી, 3 ગુણોનો આધાર અને 3 દેવતાઓનો જનક ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા નમઃ શિવાય કહીને લલાટન ત્રિપુટક લગાવવું. ઈશાભ્યો નમઃ એમ કહીને બંને બાજુઓ ભાગમાં ત્રિપુંડ ધારણ કરી બીજાભ્યામ એમ બોલીને કાંડામાં ભસ્મ લગાવો. પિતૃભ્યો નમઃ કહીને નીચેના અંગોમાં, ઉમેશાભ્યમ નમઃ કહીને ઉપરના અંગમાં અને ભીમાય કહીને નમઃ કહીને પીઠમાં અને પાછલા ભાગમાં ત્રિપુંડ લગાવવો જોઈએ. અધ્યાય 23 થી 24 પૂરો સંપૂર્ણ. રુદ્રાક્ષ ધારણનો મહિમા અને એના વિધિ ભેદોનું વર્ણન કરો. સૂતજી કહે છે, હે મહાપ્રાજ્ઞ, હે મહામતે, હે શિવરૂપ સોનક, હવે હું સંક્ષેપમાં રુદ્રાક્ષનું મહાત્મ્ય બતાવી રહ્યો છું તે સાંભળો. રુદ્રાક્ષ શિવને બહુ જ પ્રિય છે. એને પરમ પાવન સમજો. રુદ્રાક્ષના દર્શનથી, સ્પર્શથી તથા એના પર જપ કરવાથી તે સમસ્ત પાપનું અપહરણ કરનાર મનાય છે. હે મુને, પહેલા પરમાત્મા શિવને સમસ્ત લોકનો ઉપકાર કરવા માટે દેવી પાર્વતીની સામે રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કર્યું હતું. શિવજી ભગવાન બોલ્યા, હે મહેશ્વરી શિવે, હું તમારા પ્રેમવશ ભક્તોના હિતની કામનાથી રુદ્રાક્ષના મહિમાનું વર્ણન કરું છું. તે સાંભળો. હે મહેશાની, પૂર્વકાળની વાત છે કે હું મનને સ્વયંમાં રાખીને હજારો દિવ્ય વર્ષો સુધી ઘોર તપસ્યામાં હતો. એક દિવસે અચાનક મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. હે પરમેશ્વરી, હું સંપૂર્ણ લોકોના ઉપકાર કરનાર સ્વતંત્ર પરમેશ્વર છું. તેથી એ વખતે મેં લીલાવશ જ બંને નેત્રો ખોલ્યા. ખોલતા જ મારા મનોહર નેત્રપુરોમાંથી થોડાક જળબિંદુ સરી પડ્યા. આંસુના એ બિંદુઓમાંથી ત્યાં રુદ્રાક્ષ નામ વૃક્ષ પેદા થઈ ગયું. ભક્તો પર અનુગ્રહ કરવા માટે તે અશ્રુબિંદુ સ્થાવર ભાવને પ્રાપ્ત થઈ ગયા. એ રુદ્રાક્ષ મેં વિષ્ણુ ભક્તોને તથા 4 વર્ણમાં વહેંચી દીધા. ભૂતલ પર મારા સ્વયંના પ્રિય રુદ્રાક્ષને મેં ગૌડ દેશમાં ઉત્પન્ન કર્યા. મથુરા, અયોધ્યા, લંકા, મલયાચલ, ક્ષયગિરી, કાશી અને અન્ય દેશોમાં પણ એના અંકુર લગાવ્યા. એ ઉત્તમ રુદ્રાક્ષ અસંખ્ય પાપ સમૂહનું ભેદન કરનારા અને શ્રુતિઓના પણ પ્રેરક છે. મારી આજ્ઞાથી તે બ્રાહ્મણ,
ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જાતિના ભેદથી આ પૃથ્વી પર પ્રગટ થયા. રુદ્રાક્ષની જાતિના શુભાક્ષ પણ છે. એ બ્રાહ્મણ આદિ જાતિવાળા રુદ્રાક્ષોના વર્ણ શ્વેત, રક્ત, પિત્ત અને કૃષ્ણ જાણવા જોઈએ. મનુષ્યો માટે જાણવું આવશ્યક છે કે તે ક્રમશઃ વર્ણ અનુસાર પોતાની જાતિનો જ રુદ્રાક્ષ ધારણ કરે. ભોગ અને મોક્ષની ઈચ્છાવાળા ચારેય વર્ણોના લોકો અને વિશેષતઃ શિવ ભક્તોએ શિવ પાર્વતીની પ્રસન્નતા માટે રુદ્રાક્ષના ફળોને અવશ્ય ધારણ કરવા જોઈએ. આંબળાના ફળ જેટલા જો રુદ્રાક્ષ હોય તે શ્રેષ્ઠ ગણાય છે. તે બોર જેવડા હોય એ મધ્ય શ્રેણીના કહેવાય છે અને જે ચણા જેવડા હોય એમની ગણના નિમ્ન કોટીમાં થાય છે. હવે એની ઉત્તમતા પરખવાની બીજી ઉત્તમ પ્રક્રિયા બતાવવામાં આવી છે. આ બતાવવાનો ઉદ્દેશ્ય છે ભક્તોની હિતકામના. હે પાર્વતી, તમે સારી રીતે આ વિષયને સાંભળો. હે મહેશ્વરી, જે રુદ્રાક્ષ બોર જેવડા હોય છે તે આટલા નાના હોવા છતાં પણ લોકમાં ઉત્તમ ફળ પ્રદાયક તથા સુખ, સૌભાગ્ય અને વૃદ્ધિ કરનારા છે. જે રુદ્રાક્ષ આંબળા જેવડા હોય છે તે સમસ્ત અરિષ્ટોનો વિનાશક છે. જે ચકોટી જેવડા નાના હોય તે સંપૂર્ણ મનોરથ અને ફળોની સિદ્ધિ કરાવવાવાળા છે. રુદ્રાક્ષ જેમ જેમ નાના હોય તેમ તેમ અધિક ફળ આપનારા હોય છે. એક એક નાના રુદ્રાક્ષને વિદ્વાનોને 10 ગણું અધિક ફળ આપનાર માન્યતા છે. પાપનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ જરૂર ગણાય છે. તે નિશ્ચય જ ઈચ્છિત મનોરથોનો સાધક છે. તેથી તેને અવશ્ય ધારણ કરવો જોઈએ. હે પરમેશ્વરી, લોકમાં મંગળમય રુદ્રાક્ષ જેવું ફળદાયક જણાય છે એવું ફળદાયી રુદ્રાક્ષની માળા જેવી બીજી કોઈ માળા જણાતી નથી. સમાન આકારવાળા, ચીકણા, મજબૂત, સ્થૂળ, કંટકયુક્ત, ઉપસી આવેલા નાના નાના દાણાવાળા અને સુંદર રુદ્રાક્ષ અભિલષિત પદાર્થને આપે છે અને ભોગ મોક્ષ પ્રદાયક છે. જેમાં કીડાઓ પડવાથી દૂષિત થયા હોય, તૂટેલા, જેમાં દાણા ઉપસેલા ન હોય, જેમાં ઘા જેવું જણાય અને જે પૂરેપૂરા ગોળ ન હોય એવા 5 પ્રકારના રુદ્રાક્ષ ત્યાજ્ય છે. જે રુદ્રાક્ષમાં દોરી પરોવાય જેટલું યોગ્ય છિદ્ર આપોઆપ હોય એ જ અહીં ઉત્તમ મનાય છે. જેમાં મનુષ્ય દ્વારા કાણું પાડવામાં આવ્યું હોય તે મધ્યમ ગણાય છે. રુદ્રાક્ષ ધારણ મોટા મોટા પાતકોનો નષ્ટ કરે છે. આ જગતમાં 1100 રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એનું વર્ણન સેંકડો વર્ષોથી પણ કરી શકાતું નથી. બુદ્ધિમાન પુરુષ 550 રુદ્રાક્ષના દાણાનો સુંદર મુગટ બનાવી લે અને એને શિર પર ધારણ કરે છે. 360 દાણાને લાંબી દોરીમાં પરોવીને એક હાર બનાવી લેવો જોઈએ. એવા 3 હાર બનાવીને ભક્તિપરાયણ પુરુષ એની જનોઈ તૈયાર કરીને એને યથાસ્થાન ધારણ કરવી જોઈએ. આ પછી કથા અંગમાં કેટલા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ એ બતાવીને શુકજી બોલ્યા, હે મહર્ષિઓ, માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળામાં અને હૃદયમાં અઘોર મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ. વિદ્વાન પુરુષ બંને હાથમાં અઘોર બીજ મંત્રથી રુદ્રાક્ષ ધારણ કરે. પેટ ઉપર વામદેવ મંત્રથી 15 રુદ્રાક્ષ ધારણ કરેલી ગૂંથેલી માળા ધારણ કરે અથવા અંગો સહિત પ્રણવોનો 5 વાર જપ કરીને રુદ્રાક્ષની 3, 5 અથવા 7 માળાઓ ધારણ કરે અથવા મૂળ મંત્ર નમઃ શિવાયથી સમસ્ત રુદ્રાક્ષોનું ધારણ કરે. રુદ્રાક્ષધારી પુરુષ પોતાના ખાનપાનમાં મદિરા, માંસ, લસણ, પ્યાજ, સહીજણ, સરગવો, લીસોડા વગેરે ત્યાગી દે. હે ગિરિરાજ નંદિની ઉમે, શ્વેત રુદ્રાક્ષ કેવળ બ્રાહ્મણોએ જ ધારણ કરવો. ઘેરા લાલ રંગના રુદ્રાક્ષ ક્ષત્રિયો માટે હિતકારક ગણાયો છે. વૈશ્યો માટે પ્રતિદિન વારંવાર પીળા રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ અને શૂદ્રોએ કાળા રંગનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
આ વેદોક્ત માર્ગ છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ, ગૃહસ્થ અને સંન્યાસી બધાએ નિયમપૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવો ઉચિત છે. એને ધારણ કરવાનું સૌભાગ્ય બહુ પુણ્યથી મળે છે. હે ઉમે, પહેલા આંબળા છેવડો અને પછી એનાથી નાનો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે રોગી હોય, જેમાં દાણા ન હોય, કીડાઓ પડ્યા હોય, યોગ્ય છિદ્ર ન હોય, એવા રુદ્રાક્ષની મંગળકામી પુરુષોની ધારણ ન કરો. રુદ્રાક્ષ મારો મંગલમય શ્રી વિગ્રહ છે. તે છેવટે ચણા છેવડો લઘુતર થઈ જાય છે. સૂક્ષ્મ રુદ્રાક્ષને સદા પ્રશસ્ત માનવામાં આવ્યો છે. બધા આશ્રમોમાં, સમસ્ત વર્ણોમાં સ્ત્રીઓ તથા શૂદ્રોને પણ ભગવાન શિવની આજ્ઞા અનુસાર સદૈવ રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. યતિઓ માટે પ્રણવના ઉચ્ચારણ પૂર્વક રુદ્રાક્ષ ધારણ કરવાનું વિધાન છે. જેમાં લલાટમાં ત્રિપુંડ લાગેલું હોય અને સર્વ અંગ રુદ્રાક્ષથી વિભૂષિત હોય અને જે મૃત્યુજય મંત્રનો જપ કરી રહ્યો હોય એનું દર્શન કરવાથી સાક્ષાત રુદ્ર દર્શન ફળ મળે છે. હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના બતાવ્યા છે. હું એમના ભેદોનું વર્ણન કરું છું. એ ભેદ ભોગ અને મોક્ષ રૂપ ફળ દેનારા છે. તમે ઉત્તમ ભક્તિભાવપૂર્વક એનો પરિચય સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે. તે ભોગ અને મોક્ષરૂપી ફળનો પ્રદાયક છે. જ્યાં રુદ્રાક્ષની પૂજા થતી હોય ત્યાંથી લક્ષ્મી દૂર જતી નથી. એ સ્થાનના બધા જ ઉપદ્રવો નષ્ટ થઈ જાય છે. ત્યાં રહેનારા લોકોની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. બે મુખવાળો રુદ્રાક્ષ દેવેશ્વર કહેવાય છે. તે સંપૂર્ણ કામનાઓ અને ફળોનો આપનારો છે. ત્રણ મુખવાળા રુદ્રાક્ષ સદા સાક્ષાત સાધનનું ફળ આપનારા છે. એના પ્રભાવથી બધી વિદ્યાઓ પ્રતિષ્ઠિત થઈ જાય છે. ચાર મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે. તે દર્શન અને સ્પર્શથી શીઘ્ર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થને આપનાર છે. પાંચ મુખવાળા રુદ્રાક્ષ સાક્ષાત કાલાગ્નિ રુદ્રરૂપ છે. તે સર્વ કાંઈ કરવા સમર્થ છે. તે સર્વને મુક્તિપ્રદ અને સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરે છે. પંચમુખ રુદ્રાક્ષ સમસ્ત પાપને દૂર કરે છે. છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જે જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો તે ધારક બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એમાં સંશય નથી. હે મહેશ્વરી, સાત મુખી રુદ્રાક્ષ અંગન સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે. સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ અને અનંગ નામથી પ્રસિદ્ધ છે. હે દેવેશી, એને ધારણ કરનાર દરિદ્ર પણ ઐશ્વર્યશાળી થઈ જાય છે. અષ્ટમુખી રુદ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ રૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય પૂર્ણાયુ થાય છે અને મરણ પછી સુધારી શંકર થઈ જાય છે. નવમુખી રુદ્રાક્ષને ભૈરવ તથા કપિલ મુનિનું પ્રતીક માનવામાં આવ્યું છે. અથવા નવરૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા એની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવી છે. જે માણસ ભક્તિપરાયણ થઈને પોતાના ડાબા હાથમાં નવમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે નિશ્ચય જ મુજ સમાન સર્વસ્વ થઈ જાય છે. એમાં સંશય નથી. હે મહેશ્વરી, 10 મુખી રુદ્રાક્ષ સાક્ષાત ભગવાન વિષ્ણુનું રૂપ છે. હે દેવેશી, એને ધારણ કરવાથી મનુષ્યની સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જાય છે. હે પરમેશ્વરી, 11 મુખી જે રુદ્રાક્ષ છે તે રુદ્ર સ્વરૂપ છે. એને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી થાય છે. 12 મુખી વાળો રુદ્રાક્ષ કેસમાં ધારણ કરવો જોઈએ. એને ધારણ કરવાથી જાતે મસ્તક પર 12 આદિત્યો બિરાજમાન થઈ જાય છે. 13 મુખવાળો રુદ્રાક્ષ દેવાનું સ્વરૂપ છે. એને ધારણ કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગળનો લાભ કરાવે છે. 14 મુખવાળા રુદ્રાક્ષ તે પરમ શિવ રૂપ છે. એને ભક્તિભાવપૂર્વક મસ્તક પર ધારણ કરો. એનાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે.
હે ગિરિરાજ કુમારી, આ પ્રકારના મુખોના ભેદથી રુદ્રાક્ષના 14 ભેદ દર્શાવ્યા છે. હવે તમે ક્રમશઃ એ રુદ્રાક્ષોને ધારણ કરવાના મંત્રોનું પ્રસન્નતાપૂર્વક સાંભળો. ઓમ ह्रीं नमः, ओम नमः, ओम क्लीं नमः, ओम ह्रीं नमः, ओम ह्रीं नमः, ओम ह्रीं हम नमः, ओम हुं नमः, ओम हुं नमः, ओम ह्रीं हुं नमः, ओम ह्रीं नमः, ओम ह्रीं हुं नमः, ओम क्रों श्रों रोम नमः, ओम ह्रीं नमः, ओम नमः. આ 14 મંત્રનો દ્વારા ક્રમશઃ એકથી લઈને 14 મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાનું વિધાન છે. સાધક માટે જરૂરી છે કે તે નિંદ્રા અને આળસ છોડીને શ્રદ્ધા ભક્તિથી સંપન્ન થઈને સંપૂર્ણ મનોરથથી સિદ્ધિ માટે ઉક્ત મંત્રો દ્વારા તેનું રુદ્રાક્ષોનું ધારણ કરે. રુદ્રાક્ષની માળા ધારણ કરેલ પુરુષને જોઈને ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની અને અન્ય જે દ્રોહકાર રાક્ષસ વગેરે છે તે બધા દૂર ભાગી જાય છે. જે કૃત્રિમ અભિચાર વગેરે પ્રયુક્ત થાય છે તે સર્વ રુદ્રાક્ષધારી જોઈને સશંક થઈને દૂર ખસી જાય છે. હે પાર્વતી, રુદ્રાક્ષમાળાધારી પુરુષને જોઈને હું શિવ ભગવાન, વિષ્ણુ, દેવી દુર્ગા, ગણેશ તથા સૂર્ય અને અન્ય દેવતા પણ પ્રસન્ન થઈ જાય છે. હે મહેશ્વરી, આ રીતે રુદ્રાક્ષનો મહિમા જાણીને ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પૂર્વાક્ત મંત્રો દ્વારા વિધિવત એમને ધારણ કરવા જોઈએ. હે મુનીશ્વર, ભગવાન શિવે દેવી પાર્વતીની સામે જે કાંઈ કહ્યું હતું એ બધું તમારા પ્રશ્નને અનુસાર મેં કહી સંભળાવ્યું. હે મુનીશ્વરો, મેં તમારી સમક્ષ આ વિદેશ્વર સંહિતાનું વર્ણન કર્યું છે. આ સંહિતા સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી છે તથા ભગવાન શિવની આજ્ઞાથી નિત્ય મોક્ષ પ્રદાન કરનારી છે. અધ્યાય 25મો સંપૂર્ણ. આની સાથે વિદેશ્વર સંહિતા પણ સંપૂર્ણ.